જો અત્યારે છે ને રસ્તો બંધ કરી દીધો, આખો બ્લોક કરીને અહીંયાથી ડાયવર્ઝન આપી દીધું, કારણ કે એ વખતે પાણી ભરાઈ ગયેલું હતું ને એના પછી તો બધા ઉપરી ફાયર ફાઇટરો આવી ગયા અને પછી આખો રૂટ જ જો અહીંયાથી કરી નાખ્યો અને જે જગ્યાએ પ્રોબ્લેમ હતો ને એ પ્રોબ્લેમવાળી જગ્યા ઉપર એ લોકો અત્યારે કામ કરી રહેલા છે અને પ્લાસ વર્તુની અંદરથી અત્યારે હાલ છે ને ડાયવર્ઝન આપી દીધું, ત્યાંથી સીધા બહાર કે પેલી બાજુથી નીકળી અને જાઓ આગળ, જ્યાં સુધી હવે પાણી નીકળશે નહીં ને ત્યાં સુધી આ રીતનો રૂટ આપી દીધો ને આપણને છે ને ભમરો છે બે અહીં ના રહેવાનું ગમે ઘરે, એટલે આપણે પાછા નીકળી પડ્યા ઉબર કરવા માટે. જો પ્રોબ્લેમ જેવું લાગશે ને એવું કંઈ હશે ને તો બંધ કરી દઈશું, બાકી ટ્રાય તો કરીએ શું થાય છે ખબર પડે અને જોડે જોડે મોન્ટ્રીયલના બીજા એરિયામાં શું હાલત છે એ બી ખબર પડે. એટલે આપણે અત્યારે હાલ તો નીકળી ગયા છીએ, હજુ બહુ ભારે વરસાદની આગાહી છે, ત્યાં આગળ પ્રોબ્લેમ છે એટલે ત્યાં આગળ હજુ આ લોકો કંઈક કરી રહ્યા છે, ખબર નહીં શું કરી રહ્યા છે, પણ આપણે નીકળી ગયા છીએ ઉબર કરવા માટે. અને જો આ બધી ગાડીઓ જે બગડેલી છે ને એને ટો કરવા માટે કેટલી બધી ટોઈંગવાળાને બોલાવીને ગાડીઓ ટો કરવી પડી છે. એટલે જો આપણે પાછા ના વળ્યા હોત ને અને ગાડી ગાલવાનું જોખમ લીધું હોત ને તો આપણી બી હાલત આવી જ થાત, આપણે બી ટો કરીને લઈ જવી પડત, પણ આપણે સમય રહેતા આપણે પાછા વળી ગયા. બધી બાજુ જો ટોઈંગવાળા આવી ગયા છે, જે ગાડીઓ બગડેલી હતી ને બધી ટો કરી અને આ લોકો લઈ જશે હવે અત્યારે. આ બાજુ જો અમારી પાછળની સાઈડ બી છે ને ત્યાં આગળ બી બે ગાડીઓ બંધ પડેલી છે ને એને બી ટો કરવા માટે આવી ગયા છે કટારા, જે ટોઈંગના ટ્રક હોય ને આવી ગયા છે. અહીંયા ઓલરેડી એક ગાડી ટો કરેલી છે, એક ત્યાં આગળ ટો માટે આવીને રેડી ઊભો છે, પેલી બાજુ એક ટોઈંગવાળો છે. જેટલી બી ગાડીઓ બંધ પડી હતી ને બધી અત્યારે આ લોકો છે ને ટો કરીને લઈ જાય છે. એક ટોઈંગવાળો ત્યાં આગળ બી ઊભો છે જો પાર્કિંગની અંદર. એટલે છે ને આખા મોન્ટ્રીયલમાં જે જગ્યાએ પાણી ભરાયા હશે ને દરેક જગ્યાએ આ રીતની હાલત હશે, પણ આપણે હવે નીકળ્યા છીએ, જ્યાં સુધી થશે ત્યાં સુધી ઉબર કરીશું અને કંઈ બી પ્રોબ્લેમ જેવું લાગશે ને તો આપણે ઘરે કઈ રીતે આવું એનો રસ્તો તો આપણે કાઢી લઈશું ગમે તેમ કરીને. બાકી ખોટું સાહસ નહીં કરીએ, પણ જોઈએ ક્યાં સુધી થાય એવું છે. નહીં થાય એવું હોય કે નહીં થાય લાગશે કે ભાઈ પ્રોબ્લેમ છે નહીં મજા, તો પછી પાછા આવી જઈશું. ત્યાં આગળ બી એક ગાડી ઊભેલી છે, એક ગાડી આ બાજુ ઊભી છે, પોલીસવાળા બી આવીને ઊભા છે ધ્યાન રાખવા માટે. ઘણી બધી ગાડીઓ પકડી છે, એક ગાડી ને 1 2 3 4 ગાડીઓ તો આટલામાં જ છે. આ બાજુ તો હજુ મને દેખાતું નહીં, પણ એ બાજુ બી ગાડીઓ હશે જે બંધ પડેલી હશે એ બધી. એટલે ભાઈ જે બગડી છે ને એ બધી ગાડીઓ ટો કર્યા વગર છૂટકો નહીં. સામે જો પોલીસની ગાડી છે તમને દેખાય તો છે ને સમયનો ખેલ છે. અહીંયા આગળ જ પાણી ભરેલું હતું, અત્યારે પાણી નીકળી ગયું બધું જુઓ તમે, પણ જે ભરાઈ ગયેલા છે ને એ બધાને કાઢવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અત્યારે. બાકી સમયનો ખેલ છે, તમે સમય વર્તે સાવધાન થઈ જાઓ ને તો વાંધો ના આવે. પોલીસવાળા જો પેલી બધી મૂકી રહ્યા છે, સામે બી એક ગાડી બંધ પડેલી છે, એટલે જો આ ટોવાળો ત્યાં આગળ જઈ રહ્યો છે અત્યારે હાલ. 3 ગાડીઓ આગળ પડેલી છે બંધ, આ બાજુ બી ગાડી છે. પોલીસવાળા અત્યારે છે ને પોલીસવાળાનું કામ સારું છે, આવી બધી પરિસ્થિતિ થાય ને તો એ લોકો ફટાફટ એક્શનમાં આવી જાય છે. કલાક થયો, કલાક પહેલાં મેં તમને એની સિચ્યુએશન બતાવી હતી ને અત્યારે હાલ સિનારીઓ જોઈ લો તમે. 6:30 થવા આવ્યા છે અત્યારે, 2 કલાક જેવું થયું. જો આ જે ગાડી છે ને આ ગાડી બગડેલી છે અહીંયા આગળ, એનો ટો કરાવો છે. આ જો અત્યારે અહીંયા શું હાલત છે, ધક્કા મારીને લઈ જાય છે. જે ગાડીઓ ફસાઈ હતી ને એ બધી કાઢી રહી છે, રિપોર્ટરો બી આવી ગયા છે. ટ્રાફિક જુઓ પેલી બાજુ આવી હાલત થઈ ગઈ છે ભાઈ. જુઓ આપણે બચી ગયા કુદરતી, આપણે વળી સમય વર્તે પાછા વળી ગયા ને તે બચી ગયા. જો બહાદુરી બતાવવા ગયા હોત ને તો ભરાઈ જાત, પણ સમય વર્તે છે ને વળી પાછા વળી ગયા, એની અંદર આપણે ફાઈ ગયા એવું થયું. અત્યારે હાલ બધું ક્લિયર થઈ ગયું, વરસાદ બી બંધ થઈ ગયો છે, પણ પાછો પડવાનો છે રાતે. હવે જોઈએ શું થાય છે રાતે. સહેજ બી ડાઉટ જેવું લાગતું હોય કે કંઈ બી પ્રોબ્લેમ જેવું લાગતું હોય ને તો કોઈ દિવસ છે ને સાહસ નહીં કરવું. ખોટું સાહસ કરવા જઈએ ને એની અંદર કોઈક વખત ભરાઈ જઈએ
અને એની અંદર છે ને મોટા ખર્ચામાં ઉતરી જઈએ. ઇન્સ્યોરન્સથી માંડીને દરેક વસ્તુ છે ને પાછળથી તમને છે ને એટલી કોસ્ટલી પડે ને. ઇન્સ્યોરન્સ પાસ થઈ જાય, પ્રોબ્લેમ નથી, પરંતુ પાછળથી તમે સમજો ને કે ભાઈ એનું પ્રીમિયમ વધી જાય અને એ બધી વસ્તુઓ થાય અને ઘણી બધી હેરાનગતિ થાય. જો તમારી જોડે ફૂલ ઇન્સ્યોરન્સ ના હોય ને તો તમારે પછી ભૂલી જવાની ગાડી, જો વધારે પડતી ખરાબ થઈ હોય તો. જો ટ્રાફિક બધી જગ્યાએ છે. હાઈવે ઉપર જવાનો રસ્તો અહીંયાથી બ્લોક કરી દેવામાં આવેલો છે. અહીંયાથી હાઈવે ઉપર તમે ના જઈ શકો. આ રસ્તો ખુલ્લો છે અને સામે જુઓ બધા ચાલતા આવેલા છે. આ રોડ ઉપર ભાગ્યે જ તમને કોઈ ચાલતું જોવા મળે, પણ અત્યારે નથી ઉબર જાય એવી કે નથી કોઈ બસ જાય એવી, જેના કારણે પબ્લિક બધી ચાલતી અત્યારે એ બાજુ, કારણ કે અત્યારે રસ અવરનો ટાઈમ છે અને અત્યારે જોબ પરથી જે છૂટેલા હોય ને એ બધા જ ચાલતા અત્યારે જઈ રહ્યા છે. સામે બ્રિજ ઉપર બી જુઓ તમને દેખાશે પબ્લિક ચાલતી આવી રહી છે. અહીંયા જનરલી ચાલતું બહુ ઓછું જાય પબ્લિક. અને અહીંયા બી જો આ બિલ્ડિંગની અંદર બી કંઈ પ્રોબ્લેમ થયો છે પાર્કિંગમાં, જે બેઝમેન્ટ પાર્કિંગ હોય ને એમાં પાણી ભરાઈ ગયું લાગે છે, એટલે ત્યાં આગળ બી ફાયર ફાઇટર આવી ગયું છે. મારા ઘરે આવ્યા પછી તો છે ને તમે એવું સમજો ને કે કલાક સુધી ઉપરી ફાયર ફાઇટરની એટલી સાયરનો સાંભળી છે ને કે માથું પાકી ગયું. નોન સ્ટોપ ફાયર ફાઇટરની છે ને સાયરનો ચાલુ હતી ફટાફટ. એટલા બધા ફાયર ફાઇટરો મારા ઘર આગળથી ગયા છે ને કે વાત ના પૂછો. અને પ્રોબ્લેમનું એ લોકોએ સોલ્યુશન કરી દીધું કે ભાઈ પાણી ભરાઈ ગયું હતું કે બધું એમને હરખું કરી નાખ્યું, પણ અત્યારે હાલ છે ને મોન્ટ્રીયલમાં ચારે બાજુ ટ્રાફિક થઈ ગયો છે. આ જો આગળની સાઈડ આ સ્ટ્રીટ ઉપર કોઈ દિવસ આવો ટ્રાફિક ના હોય, એકદમ સ્મૂથલી નીકળી જતા હોઈએ. એની જગ્યાએ આજે જુઓ તમે બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જઈ રહેલો છે. અને આ તો છે ને હું તમને મારા એરિયાની પરિસ્થિતિ બતાવી રહેલો છું, પણ ઘણી બધી જગ્યાએ આવા સિનારીઓ ક્રિએટ થયા હશે અને ઘણી બધી જગ્યાએ આવા પ્રોબ્લેમ થયા હશે. અને એના કારણે છે ને અત્યારે બધી જગ્યાએ છે ને લાલ બતાવી રહ્યું છે. મોન્ટ્રીયલ આખું લાલ છે અત્યારે. બધા રસ્તા છે ને એકદમ કહેવાય ને ટ્રાફિક જામ બતાવે છે. અત્યારે હાલ જો હું કેવી સ્પીડે જઈ રહ્યો છું. આ છે ને હાઈવેનો કનેક્ટર છે, અહીંયાથી હાઈવે ઉપર કનેક્ટ થવાય, પણ જો અત્યારે એકદમ સ્લોલી છે ને હું અત્યારે જઈ રહેલો છું. અને ઘણી બધી ગાડીઓ છે ને બંધ પડેલી છે. જે બંધ પડેલી ગાડીઓ છે ને એ બધી અહીંયા સાઈડમાં ઊભેલી છે. 4 ગાડીઓ તો અહીંયા મને દેખાય છે. એટલે વિચાર કરો, પરિસ્થિતિ અહીંયા ખાસી વિકટ પરિસ્થિતિ થઈ ગઈ છે. હાઈવે બી હું તમને બતાવું જો મોકો મળે તો કે હાઈવે ઉપર શું સીન છે અત્યારે. અમારી પાછળ અહીંયા લાઈનમાં જુઓ તમે, અહીંયા ગાડીઓ દેખાશે તમને ઊભેલી છે. સામેની સાઈડ હાઈવે ઉપર સિચ્યુએશન જો, આ પોલીસની ગાડી ઊભી છે, જોડે એકાદ ગાડી કંઈક ટો કરાવી રહેલા છે. પાણી બધું નીકળી ગયું, પણ જે ગાડીઓ બગડી છે કે બંધ પડી છે ને એના કારણે ટ્રાફિક જામ થઈ ગયેલો છે. જુઓ હાઈવે ઉપર બી અત્યારે બ્લોક લાગી ગયેલો છે કમ્પ્લીટ. એક્સિડન્ટ થયેલો છે ભાઈ, ઓ બાપરે, કેટલી બધી ગાડીઓનો એક્સિડન્ટ છે જુઓ તો ખરા. 25 થી 30 ગાડીઓ તો સહેજે હશે. 1 2 3 4 5 6 બધી ઠોકાઈ છે એકની પાછળ એક. જબરજસ્ત પરિસ્થિતિ છે ભાઈ. જુઓ આ જુઓ તમે હાલત કેવી થઈ છે. આ બધી ગાડીઓ એકની પાછળ એક ઠોકાઈ છે હાઈવે ઉપર. આ જુઓ તમે, ટ્રક ભરાઈ છે, બધી જ ગાડીઓ એકની પાછળ એક જામ થઈ ગઈ છે. અને આગળ જુઓ તમે હાઈવે ઉપર હાલત જુઓ તમે, પાણી ભરાઈ ગયું છે, બોરા ભરાઈ ગયા છે. જ્યાં સુધી હવે આ હાઈવે નહીં ખુલે ત્યાં સુધી છેક સુધીનો હાઈવે જામ રહેશે. જુઓ તમે આ સાઈડ ખુલ્લી છે, એ એકદમ ફ્લોમાં જઈ રહ્યો છે, પણ સામેનો પટ્ટો તમે જુઓ છે. અને આ તો બધું જામ પેક જ થઈ ગયું છે. જુઓ તમે હાલત જુઓ કેવી થઈ છે.
આ જોવા નીચે તમે દેખાય તો તમને કેવી હાલત થઈ છે, ગાડીઓ બધી કેવી રીતે હરી છે એકબીજાને. રસ્તો બંધ થઈ ગયો છે, જો હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે. આ ટ્રાફિક તો જ્યાં સુધી આ ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી આ લોકો અહીંયાથી હલી નહીં હતા. હવે આમાં શું જાય ઉબર કરવા કહો મને. આ તો અહીંની પરિસ્થિતિ આવી છે, આગળ શું હાલત હશે આપણને શું ખબર. 6 વર્ષ થયા મને કેનેડામાં આવ્યા. 6 વર્ષની અંદર પહેલી વાર આ સિચ્યુએશન મેં જોઈ છે. સ્નોફોલ થાય છે, 40-40 ઇંચ જેવો સ્નો પડેલો છે, પરંતુ સ્નોફોલનો તો છે ને આ લોકો છે ને પહોંચી વળે છે, પણ વરસાદના આ લોકો નથી પહોંચી વળતા. એ આજે ખબર પડી ગઈ. જે પરિસ્થિતિ જ્યાં આગળ ઉદ્ભવતી હોય ને, જ્યાં આગળ જે પરિસ્થિતિ થતી હોય ને, એ લોકોની જ માસ્ટરી એમાં હોય. ઇન્ડિયામાં વરસાદ પડે છે તો વરસાદમાં કઈ રીતે પાર પાડવું ને ઇન્ડિયાવાળાને જ ખબર હોય, અને બરફની અંદર કઈ રીતે પાર પાડવું ને કેનેડાવાળાને ખબર હોય. જ્યાં આગળ જે પરિસ્થિતિ હોય ને એની એ લોકોને જ ખબર હોય. રણની અંદર જે બી કંઈ પોઝિશન ઊભી થતી હોય ને એની પરિસ્થિતિની ખબર છે, અને સાઉદી અરેબિયાવાળાને જ હોય, એ બીજાને ના ખબર પડે. એવું છે ભાઈ આ બધું. તો ભાઈ અત્યારે છે ને આપણે પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ અને કોફી લઈ લીધી છે અને ગેસ બી ભરાઈ દીધો છે. અને અહીંયાથી છે ને હાઈવે 40 જાય છે, પણ એ છે ને અત્યારે બંધ છે. મેં તમને આગળ બતાવ્યું ને એ જ હાઈવે અહીંયાથી જાય છે. જુઓ આ જે બધી ટ્રકો ઊભી છે ને એ બધી એ બ્રિજની નીચેથી જાય છે, જ્યાં આગળ મેં તમને બતાવ્યું કે ત્યાં પાણી ભરાઈ રહેલું છે. તો એ ક્લિયર થશે ને પછી અહીંથી આ બધી હટશે. કાલે પછી આંટો મારવા માટે સાંજે હું નીકળ્યો તો ખરો અને ઉબર કરી બી ખરી, મેં 2-3 ટ્રીપો કરી બી ખરી, પરંતુ એ દરમિયાન છે ને જે પરિસ્થિતિ મેં જોઈ ને એ જોરદાર હતી. ઘણી બધી જગ્યાએ છે ને પાણી ભરાઈ ગયેલા હતા અને ઘણી બધી જગ્યાએ એટલી બધી ગાડીઓ બગડેલી હતી અને એટલી બધી જગ્યાએ પ્રોબ્લેમ હતો ને કે વાત જ ના પૂછશો. પછી 2-3 ટ્રીપો પછી મેં બી નક્કી કર્યું કે આની અંદર જોખમ લેવું નથી, કારણ કે રાત્રે છે ને પછી વરસાદનું જોર વધી ગયું હતું, જેના કારણે પછી આગળ મેં ટ્રીપ ના કરી અને એ દરમિયાન છે ને વિડીયો બનાવવાનો બી કોઈ એવો મોકો મળ્યો નહીં. એટલે પછી આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. Hit the club.